વેલકમ ટુ એકદમ ફ્રેશ. ખાવાનું ફ્રેશ તો પેટ ફ્રેશ, પેટ ફ્રેશ તો મૂડ ફ્રેશ, એકદમ ફ્રેશ, એકદમ ફ્રેશ, એકદમ ફ્રેશ ફ્રેશ ફ્રેશ. નડિયાદમાં પીચ રોડ પર રહેતા લોકો માટે ફરીથી એક ખુશખબર છે કે યમુના ફરસાણ માર્ટની શરૂઆત હવે ગીતાંજલિ ચોકડી પાસે થઈ ગઈ છે. તો હવે દૂર જવાની જરૂર નહીં પડે. તો આવો શું વસ્તુ મળે છે જોઈ લઈએ. તો આવો જાણીએ હવે મનીષભાઈ જોડેથી કે કઈ કઈ વસ્તુ ફ્રેશ મળવાની છે. તો મનીષભાઈ અમારા વ્યુઅર્સને જણાવશો કે શું વસ્તુ મળશે ફ્રેશ? તો ત્યાં આપણા શ્રી યમુના ફરસાણ માર્ટના જે પ્રોડક્ટ્સ છે જેમ કે પેટીસ, કચોરી, સમોસા, ચાઇનીઝ સમોસા, પંજાબી સમોસા, પત્તરવેલ, ઈદડા, ખાંડવી, જલેબી, બધી જ વસ્તુ તમને અહીંયા ફ્રેશ મળી જવાની છે આખા દિવસ દરમિયાન. એમાંય પણ આપણે ત્યાંની જેમ જ સવારે 8:30 વાગે સ્ટાર્ટ થશે અને સાંજે 7 કે બહુ તો 7:30 સુધી આપણે તમને મળી જશે. તો ઓલું ભૂલતા નહીં વાળા. યસ. આજ રોજ અહીં પીચ ચોકડી જે યમુના ફરસાણની બીજી બ્રાન્ચ ઓપન કરી છે તો ત્યાં તમને જે સંતરામ આપણે લેવા જવું પડતું હતું એના બદલે તમને એ જ ટેસ્ટની વસ્તુ અને એ લોકોની બધી જ આઈટમ તમને અહીં ગીતાંજલિ ચોકડીએ સુરેશભાઈને ત્યાં ઓપનિંગ જે યમુના ફરસાણનું કર્યું છે ત્યાં મળી જશે. અને એના માટે અમે લોકો આ વિસ્તારના બધા જ લોકો બહુ જ હેપી થઈ ગયા છે કે નજીકથી જ અમને અમારી બધી ફેવરિટ આઈટમ મળી જશે. તો મેં તો મારી ફેવરેટ સેવ ખમણી મંગાવી લીધી છે યમુના ફરસાણ માર્ટની. તો આવો ટેસ્ટ કરીએ ત્યાં જેવો ટેસ્ટ છે કે કેવો બીજો કોઈ ટેસ્ટ છે. સેમ જ ટેસ્ટ છે, સુપર ટેસ્ટ છે. જે ત્યાં છે ટેસ્ટ એ જ અહીં ટેસ્ટ છે. તો આવીને ટેસ્ટ કરવાનું ના ભૂલતા વાલા. સાહેબ, આપણે યમુના ફરસાણ ગીતાંજલિ રોડ પર ખુલ્યું છે તો તમે એના માટે શું કહેવા માંગશો? હવે એમાં તો શું છે, એના ટેસ્ટ માટે તો અમે તો ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે તે ઓર્ડર આપતા હતા. ઓકે. અને અહીંયા અમે ચેક ખાવા માટે ત્યાં જવું પડતું હતું. હા. હવે બિલકુલ નજીક આવી ગયું છે અમારે અહીંયા. ઓકે. એના ટેસ્ટ બહુ સારામાં સારો છે, વર્ષોનો મારો અનુભવ છે. તો આપણા વ્યુઅર્સને આપણે શું કહીશું ગીતાંજલિ પીચ રોડ પર રહે છે એમને? એમને કે એક વખત તમે ટેસ્ટ કરો પછી કાયમના માટે તમે એમના ગ્રાહક બની શકશો. તો એડ્રેસની વાત કરીએ તો આ ગીતાંજલિ ચોકડી છે જે પીચ રોડ પર આવેલી છે. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરજો જે લોકો પીચ રોડ પર રહે છે એને.